ભરૂચ જિલ્લામાં ઝઘડિયા જીઆરડીસીની દુષ્કર્મની પીડિતાએ અંતિમ શ્વાસ લેતા ભરૂચની મહિલાઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો। એક અઠવાડિયાથી વડોદરાની હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે રહેલી સગીરાએ આખરે સોમવારની સાંજે દમ તોડતા ભરૂચમાં મહિલાઓ આક્રોશ સાથે રસ્તા ઉપર ઉતરી આવી હતી। ભરૂચ રેલવે સ્ટેશન નજીક મહિલાઓએ મીણબત્તી પ્રગટાવી પીડિતાને શ્રદ્ધાંજલિ પાઠવવા સાથે નરાધમ સામે રોષ ઠાલવ્યો હતો। મહિલાઓ નરાધમને જીવવાનો અધિકાર નથી, નરાધમને જાહેરમાં ફાંસી આપવાની માંગ કરી રહ્યા હતા। તો એ અત્યારે જસ્ટ અમને ન્યૂઝ મળ્યા છે કે એની એસએસજી હોસ્પિટલમાં જે અત્યારે ટ્રીટમેન્ટ ચાલી રહી હતી એનું એટલું ખરાબ હાલત કન્ડિશનમાં એને એક અઠવાડિયાથી એની ટ્રીટમેન્ટ ચાલી રહી હતી, બટ અત્યારે એનું થોડી વાર પહેલાં મૃત્યુ થયું છે। તો મેઇન ક્વેશ્ચન એ છે કે એવું કરનારો અત્યારે કેમ જીવે છે? મીન્સ કે સરકારને અને પોલીસને એ આવેદન છે કે એને આજની ડેટમાં એ છોકરીને આટલું બધું સહન કરવા છે, તો 10 વર્ષની માત્ર 10 વર્ષની છોકરીએ જે સહન કર્યું છે, જે કોઈ સહન કરી નહીં શકે, તો જે વ્યક્તિ આવું કરે છે એને ફાંસી આપો, કંઈ પણ કરો, વહેલેથી વહેલી તકે એને મારી જ નાખો કે જેથી કરીને ફ્યુચરમાં આ ક્વેશ્ચન પાછો ઊભો ના થાય। આ છોકરી 7 દિવસથી જે પોતાની જિંદગી સાથે લડત આપી રહી હતી, પણ એને બચાવવા માટે ડૉક્ટરો બી આખી ટીમ હતી, પણ શું થયું? આખરે એને મોત મળ્યું। જે આરોપી છે એને સજા આપવી જોઈએ, એને ફાંસીની જ આપી દો। હું તો કહું અમને આપી દો તો અમે એને એ કરીએ, કારણ કે સરકાર તો કશું કરવાની નથી। એને જેલમાં જશે, એ આજીવન કેદની સજા થશે, શું થશે? કશું જ નહીં થાય। પણ આવી જે નાની નાની બાળકીઓ સાથે અત્યારે બી સ્કૂલોમાં જાય છે તો એની સાથે છેડતીઓ થાય છે, પણ શું થાય છે? આખરે સમાધાન થાય છે, પણ અત્યારે જે બાળકી સાથે થયું છે એના મા બાપ પર શું વીતતી હશે એ અત્યારે અમે સહન કરી શકીએ છીએ, એ એના મા બાપનું શું થતું હશે? એટલે મારું એ જ રિક્વેસ્ટ છે કે પહેલાં તો એ નરાધમને તાત્કાલિક ધોરણે ફાંસીની સજા થાય, કાયદામાં તાત્કાલિક રીતે સુધારો થાય અને આના માટે કોઈ જોગવાઈ ના હોય અને ફક્ત ને ફક્ત સિસ્ટમમાં એવું આવી જાય કે આના માટે ફક્ત મૃત્યુની સજા થાય। તેથી બીજા કરનારાઓને ભય રહે અને જો આ તાત્કાલિક ધોરણે ના થવું તો આવનારા ટાઈમે એવું લાગે છે કે કાયદાની જેમ જેવી રીતે નરાધમોને બીક નથી હોતી એવી રીતે નાગરિકોને પણ બીક નહીં હોય અને કોઈને કોઈ રીતે કાયદો હાથમાં લેશે। સો મારી એ જ રિક્વેસ્ટ છે કે કાયદામાં જોગવાઈ થાય અને તાત્કાલિક ધોરણે સુધારો થાય। અને મા બાપને હું તમારા માધ્યમથી એ જ કરવા માગું છું કે જેવી રીતે જોઈ રહ્યા છે કે સગા બાપ હોય છે, ભાઈ હોય છે, કાકા હોય છે કે આજુબાજુના પાડોશી હોય છે, એ લોકો જ જે આપણે જાણકાર હોય છે એ જ લોકો અને આવા કૃત્યને અંજામ આપે છે। તો આવા લોકોથી ડરીને રહેવું જોઈએ, આવા લોકોથી વિચારીને રહેવું જોઈએ અને સાથે સાથે આપણી બાળકીઓને પણ આપણે જ પોતે જ રક્ષા કરવી જોઈએ અને એને એ લોકોને સમજણ આપવી જોઈએ। અને મા બાપને પણ ખાસ વિનંતી છે કે પોતાની બાળકીઓનું ધ્યાન જાતે રાખે, કોઈના પર કાયદા પર કે કોઈના પર હમણાં એ ના કરે, તાકી આપણે આપણી બાળકીઓને સ્વસ્થ અને તંદુરસ્ત અને સુરક્ષિત રાખી શકીએ। બસ તમારા માધ્યમથી એ જ કહેવા માંગે છે કે કાયદા સુધારામાં થાય અને તાત્કાલિક ધોરણે એને એ વ્યક્તિને સજા થાય અને એ પણ મૃત્યુની સજા થાય, फांसी सजा થાય। भरूच में फर्स्ट टाइम होने जा रहा है रिवर फ्रंट पार्टी ऑन 31st ऑफ दिसंबर। यस, द अर्थ इवेंट मैनेजमेंट लेकर आया है भरूच की सबसे बड़ी न्यू ईयर पार्टी और वो भी रिवर के पास अपने भरूच के नर्मदा गार्डन में। पासेस मिलने शुरू हो गए हैं और 18 दिसंबर तक अर्ली बर्ड ऑफर में 499 के पासेस मिल रहे हैं सिर्फ 399 में, दैट टू इंक्लूडिंग फूड कूपन। ये एक आइकॉनिक सेलिब्रेशन होने वाला है जहां 15 से ज्यादा फूड स्टॉल, 15 मिनट नॉन स्टॉप फायरवर्क शोज, पार्टी में होगा डार्क थीम विद डीजे लाइटिंग कंसेप्ट और धमाकेदार एसएफएक्स स्टेज सेटअप। और आर्टिस्ट की बात करें तो डीजे में डीजे तारम फ्रॉम पुणे और भरूच के डीजे कांत और डीजे केयू, और इवेंट होस्ट करेगी एंकर धरा। इवेंट में वीआईपी एंड वीवीआईपी जोन्स भी अवेलेबल है। तो इस साल की 31st पार्टी होगी वन ऑफ द बेस्ट एवर। तो फटाफट से ये वीडियो अपने ग्रुप के साथ शेयर कर दो और पासेस को बुक कर लो क्योंकि अर्ली बर्ड ऑफर इज फॉर लिमिटेड टाइम।